નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા સત્રનો પાઠ 11 એટલે કે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 11 ભૂમિ સ્વરૂપો એને આપણે પાઠની સમજૂતી આપી. આ પાઠની સંપૂર્ણ માહિતી આપણે 4 પીડીએફની અંદર આપી હતી. તો આજે આપણે અહીંયા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની જવાબ સાથે આપણે ચર્ચા કરવાની છે. પણ એ વિદ્યાર્થી મિત્ર, એ પહેલાં આપણે અગાઉ ચલાવેલ જે 4 તાસમાં એના વિશે થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો તાસ 1ની અંદર આપણે જોયું હતું કે ભૂમિ સ્વરૂપોના પ્રકારો, એમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, બરાબર. એમાં આપણે પહેલા તાસની અંદર પર્વતોનું વર્ગીકરણ વિશે આપણે સમજૂતી મેળવી. એમાં પર્વતનું વર્ગીકરણમાં આપણે વર્ગીકરણ પર્વતોને 4 ભાગમાં વહેંચ્યું હતું. એમાં પહેલું ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. એમાં ગેડ પર્વત અને ખંડ પર્વતની આપણે ચર્ચા કરી હતી. એ પછી તાસ 2ની અંદર જ્વાળામુખી પર્વત, એમાં જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોરણથી બહાર ફેંકાતા પદાર્થોનું શંકુ આકારે જમા થતાં એને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. તો જ્વાળામુખી પર્વતના આપણે ઉદાહરણો પણ જોયા હતા, જેમ કે ઇટાલીમાં વિસ્યુવિયસ, ઇક્વેડોરમાં કોટોપાક્ષી, જાપાનમાં ફ્યુજીયામાનો, ભારતની અંદર બેરન, પાવાગઢ અને ગિરનાર. એ પછી અવશિષ્ટ પર્વત છે પણ આપણે ચર્ચા કરી. તો અવશિષ્ટ પર્વત એટલે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. એના ઉદાહરણ પણ આપણે જોયા હતા. તો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ. પછી આપણે પર્વતોનું મહત્ત્વ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એના પછી આપણે તાસ 3ની અંદર ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી મેળવી હતી. એમાં ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ વિશે આપણે જોયું. તો એમાં ઉચ્ચ પ્રદેશને આપણે 3 ભાગમાં વહેંચ્યા હતા. તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ. એના આપણે ઉદાહરણ પણ જોયા હતા કે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલ, અરબસ્તાનનો, સ્પેન, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના ઉચ્ચ પ્રદેશો. એ પછી આપણે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એ પછી ચોથા તાસની અંદર આપણે મેદાનો વિશે માહિતી મેળવી. એમાં મેદાનને પણ આપણે 3 ભાગમાં વહેંચેલા છે. એમાં એકમાં કિનારાનું મેદાન, એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મેક્સિકોનો અખાત અને ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન. એ પછી બીજો પ્રકાર હતો ઘસારાના મેદાન, જે એમાંના ઉદાહરણ તરીકે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાનો. અને ત્રીજો ભાગ આપણે જોયું, ત્રીજો પ્રકાર એનો જોયું તો નિક્ષેપણના મેદાન. તો એના ઉદાહરણ તરીકે આપણે ભારતના ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, જ્યારે ઇટાલીમાં પ્રો નદી દ્વારા બનાવેલું મેદાન. એ પછી આપણે મેદાનોની મહત્ત્વ વિશે પણ ચર્ચા કરી હતી, બરાબર. એ પછી ઉપસાગર, એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો બંગાળનો ઉપસાગર, અખાત, તો અખાતમાં પણ 2 છે, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. એ ભાઈ ભૂશીર, ટાપુ વિશે પણ ચર્ચા કરી. ખીણ, સમૃદ્ધ ધૂની, સંયોગી ભૂમિ, દીપકલ્પ. આ બધા મુદ્દા વિશે આપણે વિસ્તૃત રીતે આગળના તાસની અંદર તાસ 4માં ચર્ચા કરી હતી. એટલે કે આ સંપૂર્ણ પાઠ આપણે 5 ભાગમાં વહેંચેલો હતો. એમાં પહેલા ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને 4 ભાગમાં આપણે પાઠની સમજૂતી આપી. અને પાંચમા ભાગની અંદર એટલે કે પાંચમા પીડીએફની અંદર આપણે
આ પાઠના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, જે સારા અક્ષરે તમારે નોટમાં લખવાના છે અને પરીક્ષા માટે તૈયારી પણ કરવાની છે. તો આપણે અહીંયા પહેલાં સ્વાધ્યાયના પ્રશ્નો કેટલા છે એ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નો ઉત્તર લખો. એના પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાનો, અને ત્રીજો પ્રશ્ન છે મને ઓળખી કાઢો, એટલે મને ઓળખીને મારું નામ લખો, અને ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધનો. તો આ ચારે ચાર પ્રશ્નો આપણે ક્રમવાઇઝ પ્રશ્નની સાથે જવાબ સાથે આપણે એની ચર્ચા કરીશું. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન. એ નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નો ઉત્તર લખો. તો પહેલો ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે પાઠ ચલાવતી વખતે સમજાવ્યા છે સ્વાધ્યાયના, છતાં તમને અહીંયા ફરીવાર તમને સ્વાધ્યાયના જવાબ સાથે પ્રશ્નોની સમજૂતી આપવામાં આવે છે. તો ધ્યાનથી સાંભળશો, કારણ કે સાંભળેલું વધારે યાદ રહે છે. એટલે દરેક વિડીયો ધ્યાનથી સાંભળો, જેથી કરી 25% મહેનત આપણી સાંભળવાથી જ ઓછી થઈ જાય છે, અને 25% લખવાથી, અને 50% કરતાં પણ ઓછી મહેનત વાંચવાથી થઈ જાય છે. એટલે આમ જો વિડીયો તમે વ્યવસ્થિત અને ધ્યાન રાખીને જોશો અને સાંભળશો, જેમ કેમ આપણે ટીવીમાં જોતા હોય કોઈ સિરિયલ કે પિક્ચર, અને એ આપણને યાદ રહી જાય છે, એમ અહીંયા પણ જો આ વિડીયો લેક્ચર તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સાંભળતા અને જોતા હોય તો તમારી અડધી મહેનત તો એમ જ થઈ જાય. એટલે દરેક વિડીયો લેક્ચર કાળજીપૂર્વક ધરગસથી સાંભળો અને જુઓ. તો પહેલો પ્રશ્ન, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ, આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ, આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. એના પછી બીજો સવાલ છે પર્વત એટલે શું? પર્વત એટલે શું અને તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો સમુદ્ર સપાટીથી, એટલે કે સમુદ્ર સપાટી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ. એટલે કે પર્વત કોને કહેવાય? કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. તેના પ્રકારની આપણે વાત કરીએ, તેના મુખ્ય 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4. પહેલો પ્રકાર છે ગેડ પર્વત, બીજો છે ખંડ પર્વત, 3 જ્વાળામુખી પર્વત, અને ચોથો છે અવશિષ્ટ પર્વત. એના પછી ત્રીજો સવાલ એમાં તફાવત આપ્યો. તમે આવા તફાવત વિજ્ઞાનમાં પણ ભણી ગયા છો, બરાબર ને? તો ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચે તફાવત જણાવો, આ રીતનો પ્રશ્ન હોય છે. તો એમાં આપણે મુદ્દાઓ જ લખવાના છે. તફાવતની મિનિમમ અંદર માર્ક્સ પ્રમાણે 2 કે 3 મુદ્દા લખવાના હોય છે. એમ કે તો પહેલામાં તો આપણે શું કહીએ કે બંનેની વ્યાખ્યા લખતા હોય પહેલા મુદ્દામાં. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ હોય તેને આપણે ઉચ્ચ પ્રદેશ કહેતા હોય છે, બરાબર. સામે મેદાનમાં કે સમુદ્ર આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય તેને આપણે મેદાન કહેતા હોય છે. બીજો મુદ્દો કેટલા ટકા ભાગ રોકે છે? તો પૃથ્વી સપાટી આશરે 18% ભાગ રોકે છે, જ્યારે ઉચ્ચ પ્રદેશ, જ્યારે મેદાન 55% ભાગ રોકે છે. ત્રીજો મુદ્દો કે ઉચ્ચ પ્રદેશ ટોચ ઉપરથી કેવો હોય? પ્રમાણમાં પહોળી હોય છે. ઉચ્ચ પ્રદેશની ટોચ કેવી હોય છે? ઉપરથી પહોળી હોય છે, જ્યારે મેદાન શું હોય છે? પ્રમાણમાં સપાટ અને સમતલ હોય છે. એમ કે એના પછી ચોથો મુદ્દો છે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ ભૂગર્ભિક હલનચલનને ક્રિયાથી થાય છે, જ્યારે મેદાનનું નિર્માણ નદીના કાંપના નિક્ષેપણથી
થતું હોય છે. જે નદીઓ પોતાના પાસે કામ ઢસડી લાવતી હોય અને એના કારણે મેદાનોનું નિર્માણ થતું હોય છે. એના પછી જોઈએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. યોગ્ય વિકલ્પો વડે ખાલી જગ્યા પૂરો. તો ભારતનો સાતપુડા ખાલિયા પ્રકારનો પર્વત છે. તો કેવા પ્રકારનો છે? ખંડ પ્રકારનો. ભારતનો સાતપુડા એ ખંડ પ્રકારનો પર્વત છે. બીજી ખાલી ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલિયા પ્રદેશ કહે છે. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલિયા ઉચ્ચ પ્રદેશ કહે છે. તો કયા કહે છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજો સવાલ, સરેરાશ સમુદ્ર સપાટી આશરે ખાલિયાની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલિયા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને આપણે મેદાન કહીએ છીએ. તો કેટલા આવે? તો સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. ચોથી ખાલી જગ્યા, હવાંગોનું મેદાન ખાલિયા પ્રકારનું મેદાન છે. જે ચીનમાં આવેલું છે ને હવાંગોનું મેદાન, એ નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. એના પછી જોઈએ પ્રશ્ન 3, મને ઓળખી મારું નામ લખો. તેમાં આપણે 5 છે. મને ઓળખી મારું નામ લખો અથવા મને ઓળખી કાઢો એવો પણ પ્રશ્ન હોય છે. તો પહેલો છે, હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું. જો આ વ્યાખ્યાઓ આવડતી હોય તો ઓળખતા આવડે. હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું. તો શું આવે? અખાત. બીજો, મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. તો શું આવે? ભૂશીર. ત્રીજો પ્રશ્ન કે હું ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું. જો ટાપુની વ્યાખ્યા આવડે કે જે ભૂમિભાગ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો એને આપણે ટાપુ કહીએ છીએ, બરાબર ને? તો હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો. તો શું આવે? ટાપુ. ચોથો સવાલ કે હું 2 જળ વિસ્તારને જોડું છું. તો સામુદ્રધુની. જે 2 જળ વિસ્તારને જોડતી જે સાંકડી પટ્ટી છે એને સામુદ્રધુની કહે છે. સામુદ્રધુની. પાંચમો, મારી 3 બાજુએ સમુદ્ર અને 1 બાજુ જમીન છે. મારી, તો આપણે દીપકલની વ્યાખ્યા કરીએ કે જે ભૂમિભાગ 3 બાજુ સમુદ્ર અને એટલે કે 3 બાજુ પાણીથી અને 1 બાજુ જમીન ભાગથી ઘેરાયેલા હોય તેવા ભૂમિભાગને આપણે શું કહીએ? દ્વીપકલ્પ કહેતા હોય છે. બરાબર? તો અહીંયા આપણે શું છે કે મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે. તો શું આવશે? દ્વીપકલ્પ. એના પછી આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ, ટૂંકનોંધ. પ્રશ્ન 4, ટૂંકનોંધ. જો વિદ્યાર્થી ટૂંકનોંધ આપણે ગોખણપટ્ટી કરવાથી યાદ રહેતી નથી, પણ ટૂંકનોંધ જેટલી છે એમાંથી નાના પ્રશ્નો બનાવી અને જો તમે પ્રશ્નને યાદ રાખો તો ટૂંકનોંધ તમને સરળતાથી યાદ રહી જાય. એટલે કોઈ ગોખણપટ્ટી ક્યારેય નહીં કરવા, પણ એને મોટી હોય તો એમાંથી નાના પ્રશ્નો બનાવી આપણે નાના પ્રશ્નો કઈ રીતે બનાવે એ પણ આપણે જ્યારે તાસ હોય છે એને છેલ્લે તાસ પૂર્ણ થાય એના પછી આપણે પ્રશ્નો બનાવીને મૂકતા હોય છે, બરાબર ને? તે પ્રમાણે નાના સવાલ બનાવી અને પછી જો એ તમે પ્રશ્નો કાઢી અને માત્ર જવાબ એમાં લખી નાખો તો તમે આખી ટૂંકનોંધ સરસ મજાની તૈયાર થઈ જાય. તો યાદ રાખવા માટે અને લખવા માટે પણ સરળતા રહેતી હોય છે. તો આપણે જોઈએ ખંડ પર્વત. તો આમાં પહેલાં તો આપણે શું કહીશું? ટૂંકનોંધ ટૂંકનોંધની અંદર પહેલાં ખંડ પર્વત. તો ખંડ પર્વતની વ્યાખ્યા લખીશું. તો ભૂગર્ભીય બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે અને તેથી તેમાં ફાટ કે તિરાડ પડે અને ફાટ કે તિરાડ પડવાથી આજુબાજુનો ભાગ જે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ થઈ રહે તે આપણે ખંડ પર્વત કીધું. વ્યાખ્યા આવડતી હોય તો આ એક પહેલો મુદ્દો તો તમને તે ટૂંકનોંધ યાદ રહી જાય કે ખંડ પર્વત કોને કહેવાય? તો ભૂગર્ભિક એટલે ભૂગર્ભના બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર જે ખેંચાણ બળ લાગે છે અને તેથી તેમાં ફાટ કે તિરાડ પડે છે અને ફાટ કે તિરાડ પડવાથી આજુબાજુનો જે ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ એ સ્થિર રહે તેને આપણે ખંડ પર્વત કહીએ છીએ. હવે એની રચના કહીએ તો આ ખંડ પર્વતમાં ફાટની રચના થાય છે. એના ઉદાહરણ પણ આપણે આપી શકીએ એમાં. તો ઉદાહરણ તરીકે જર્મનીનો હોસ્ટન પર્વત. તો આવા ભારતની અંદર પણ આવા ખંડ પર્વતો આવેલા છે. દાખલા તરીકે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત
વગેરે એ ખંડ પર્વતના ઉદાહરણ. તો વિદ્યાર્થી આ તમારી ટૂંક નોંધ તૈયાર થઈ. તો આમાં 2 કે પ્રશ્નો નાના નાના મૂકી દો એટલે તમારી ટૂંક નોંધ તૈયાર થઈ જાય. પહેલી વ્યાખ્યા, બીજા ઉદાહરણ છે એટલે તમારી ટૂંક નોંધ તૈયાર. એના પછી બીજી ટૂંક નોંધ જોઈએ કે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ જણાવો. અને મોટા પ્રશ્નમાં પણ પૂછાય કે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ જણાવો. બરાબર, તો આપણે જોઈએ તો એમાં પણ આપણે પહેલાં વ્યાખ્યા મૂકી છે કે ઉચ્ચ પ્રદેશની. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળી અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળી અને સપાટ ભૂમિભાગને આપણે ઉચ્ચ પ્રદેશ કહે છે. બીજો, તો કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 18% ભાગ રોકે છે. એનો ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો ઉત્પન્નની જમીન એ લાવાની ફળદ્રુપ જમીનોવાળી કપાસની ખેતી સારી થાય છે. એટલે કે લાવાની બનેલી હોવાથી અને ફળદ્રુપ છે તેથી ત્યાં કપાસની ખેતી સારી થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. એટલે પ્રાચીન નક્કર જે ખડકો છે એના બનેલા ઉચ્ચ પ્રદેશોમાં લોખંડ, એટલે કેટલી ખનિજો મળી આવતી હોય છે. તો કઈ તો લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે જેવી કિંમતી ખનિજોમાં દાખલા તો કઈ જગ્યાએ? તો ભારતનો છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશનો ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળ એટલે કે ત્યાં ઉચ્ચ પ્રદેશોમાં ઘાસચારો વધારે મળી રહેતો હોવાથી પશુપાલનનો વ્યવસાય પણ સારો વિકસ્યો છે. તો વળી કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ માટે, જોવાલાયક સ્થળો માટે અને ફિલ્મોના શૂટિંગ માટે પણ બહુ અનુકૂળ હોય છે. એટલે કે ત્યાં પિક્ચરો ઉતારવા માટે પણ આ ઉચ્ચ પ્રદેશો ખૂબ જ ઉપયોગી છે. તો એ ફરીવાર એકવાર સમજાવી દઉં તો સમુદ્ર સપાટી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળી અને સપાટ ભૂમિભાગને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. પૃથ્વી સપાટીનો તે 18% ભાગ રોકે છે. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોવાથી કપાસનો પાક સારો થાય છે. વળી નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી કેટલીક કિંમતી ખનિજો મળે છે જેવી કે લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે. તો ભારતના જે છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી વિપુલ પ્રમાણમાં ખનિજ સંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી ઘાસચારો પણ વધુ પ્રમાણમાં મળતો હોવાથી ત્યાં પશુપાલન વ્યવસાય પણ સારો વિકસે. તો વળી કેટલાક ઉચ્ચ પ્રદેશ એવા સુંદર હોય છે એના કારણે પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે પણ આ ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ વધુ હોય છે. એના પછી આપણે જોઈએ બીજી ટૂંક નોંધ, નિક્ષેપણનું મેદાન. તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહેવાય? મેદાન કહેવાય. એટલે કે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને આપણે મેદાન કહીએ છીએ. તો નિક્ષેપણ એ મેદાનો પ્રકારમાં એક પ્રકાર છે નિક્ષેપણનું મેદાન. એટલે કે મેદાનો જેટલા પ્રકાર છે 3 એમાંનો એક પ્રકાર છે નિક્ષેપણ. આ મેદાનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પંથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી થાય છે. એટલે કે આ મેદાનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી થાય છે. આ મેદાનને કાંપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, ઇટાલીમાં પ્રો નદી પર બનેલું લોમ્બાર્ડીનું મેદાન વગેરે. હવે મેદાનનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણ થાય છે ત્યારે તેને કયા સરોવર તરીકે ઓળખવામાં આવે છે? એટલે કયા? તો સરોવરના મેદાન પણ કહે છે. દાખલા કાશ્મીર અને મણિપુરની ખીણો. તો ખરાબ નિક્ષેપણ મેદાન ફરીવાર સમજૂતી આપી દઉં કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને મેદાન કહે છે. મેદાનોના પ્રકારમાં એક પ્રકાર નિક્ષેપણનું મેદાન છે. આ મેદાનનું નિર્માણ નદી,
હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા થાય છે. એટલે કે એને પોતાની સાથે કાંપ ઢસી લાવે છે અને એના નિક્ષેપણથી સરોવરના કે સમુદ્ર જેવા કોતરોમાં ભરાવાથી થાય છે. આ મેદાનને કાંપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, ઇટાલીમાં પ્રો નદી પર બનેલું લોમ્બાર્ડીનું મેદાન વગેરે. હવે આ મેદાનના નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી પણ થાય છે, ત્યારે તેને સરોવરના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણ તરીકે જોઈએ તો કાશ્મીર અને મણિપુરની જે ખીણો છે તે આ પ્રકારના મેદાનો છે. હવે જોઈએ છેલ્લી અને ચોથી ટૂંકનોંધ. તો એમાં મેદાનોનું મહત્ત્વ. તો પહેલાં આપણે મેદાનની વ્યાખ્યા લઈશું. તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ એટલે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. એ લગભગ પૃથ્વીનો 55% ભાગ રોકે છે. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. એટલે કે દુનિયાના મોટાભાગના મેદાનો કે નદીઓ પોતાની સાથે જે અઢળક કાંપ ઢસડી લાવે છે અને માટીમાંથી એમ કે નિર્માણ પામે છે. અને આ ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. એટલે કે જે મેદાનો છે એ આપણા માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. બરાબર, બધી જ પ્રવૃત્તિ આપણે મેદાનમાં સારી રીતે થતી હોય છે. ખેતી, વેપાર, ઉદ્યોગ ધંધા, વાહન વ્યવહારના સાધનો વગેરેનો વિકાસ આ મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. ખેતી પણ સારી એવી થતી હોવાને કારણે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પડી રહેતો હોય છે. વળી મીઠા પાણીના સરોવરને કારણે ખેતી પણ સારી થતી હોય છે. તો આ બધાના કારણે મેદાન પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ગીચ હોય છે. મોટા મોટા શહેરોનો પણ વિકાસ આ મેદાન પ્રદેશમાં થયેલો હોય છે. વળી સપાટ ભૂમિને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગ જેવા વાહન વ્યવહારનો પણ વિકાસ થયો છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો પણ વિકસ્યા છે. તો ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીના પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. તો કેટલીક ખેત પેદા ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. તો ખ્યાલ આવી ગયો મેદાનનું મહત્ત્વ. ફરીવાર એકવાર સમજૂતી આપી દઉં છું કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. મેદાન પ્રદેશ પૃથ્વી સપાટીના 55% ભાગ રોકે છે. અને દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. કારણ કે નદીઓ જે વહેતી હોય છે ઊંચાણવાળા ભાગમાંથી, તો પોતાની સાથે અઢળક કાંપ, કચરો, માટી, કાંકરા બધું ઢસડીને લાવે. જ્યાં એનો પ્રવાહ ઘટી જાય ત્યાં છોડી દે છે ને ત્યાં આવા મેદાનનું નિર્માણ થાય છે. તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી પણ, વેપાર, ઉદ્યોગ સારા થતા હોય છે. વળી સપાટ ભૂમિને કારણે મેદાનોમાં સડક માર્ગ અને રેલ માર્ગનો પણ સારો વિકાસ થયો હોય છે. તો વળી મેદાન પ્રદેશમાં બધી જ જરૂરિયાતો સરળતાથી પ્રાપ્ત થતી હોવાથી, એટલે કે માનવની દરેક જે પ્રવૃત્તિઓ છે એની જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો મેદાન પ્રદેશમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. આથી જે માનવ વસ્તી મોટાભાગે મેદાન પ્રદેશમાં જોવા મળે છે. અને એટલા માટે મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો પણ વિકસ્યા છે. એ ભાઈ ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે પણ ખૂબ ઉપયોગી છે. કારણ કે મેદાન પ્રદેશમાં પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહેતું હોવાથી, વળી સમતલ જમીન હોવાને કારણે અને વળી કે નદીઓ દ્વારા જે ફળદ્રુપ કાંપ ઢસડી લાવેલા હોવાને કારણે ત્યાં ખેતીના પાક પણ સારા થતા હોય છે. એટલે કે ફળદ્રુપ જમીનને કારણે ખેત પેદાશો માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. તો કેટલીક પેદાશો ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પડે. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખેતીમાંથી. બરાબર. એટલે કે આપણી જરૂરિયાત ઉપરાંત જે વધતો જે પાક છે એને ઉદ્યોગો માટે કાચા માલ તરીકે પૂરો પાડવામાં આવતો હોય છે. તો આપણે જાણીએ છીએ કે આપણે જેટલી પણ બજારમાં જે ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે એ બધી ક્યાંથી હોય છે?
ખેતીમાંથી એટલે કાચા માલમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે, બરાબર ને? અને એમાંથી પછી ઉદ્યોગોમાં લઈ જઈ અને આપણને જરૂરિયાત પ્રમાણે એ પાક એ વસ્તુ બનાવીને આપણે પાછી જરૂરિયાત પૂરી પાડતા હોય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. એટલે પાઠ 11 અહીં પૂર્ણ થાય છે. એના સ્વાધ્યાયની પણ આપણે જવાબ સાથે ચર્ચા કરી. એમાં તમને સંપૂર્ણ સમજૂતી મળી ગઈ હશે. એમાં છતાં પણ કોઈ પ્રશ્નમાં સમજણ ના પડે તો ફોન દ્વારા એનો ઉકેલ મેળવી લેવો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમે જે પણ વિડીયો અપલોડ કરીએ એની માહિતી સૌપ્રથમ તમને મળી રહે. તેથી વિડીયોને લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય માતાજી.